હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિશે અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80 તો 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ક્વેશ્ચન 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. હવે તમને પેરેગ્રાફ આપેલો છે તો એના વિશે વાંચન કરવાનું છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. હિઝ વેટ ઇઝ અબાઉટ 4989 kilogram. He eats grass, leaves, fruits and barks. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in the animal kingdom. His lifespan is up to 70 years. Elephant's trainer is called Mahavat. So what does the elephant eat? The elephant eats grass, leaves, fruits and barks. The baby elephant is called a calf. What is the lifespan of elephants? The lifespan of elephants is up to 70 years. Elephant's trainer is called Mahavat. હવે વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાના આવા પેપર સોલ્યુશનની પીડીએફ જોતી હોય દરેક વિષયની તો મળી જશે. અને ખાસ ધોરણ 9ના ગણિત વિજ્ઞાનના પ્લાન અત્યારથી ઘણા મિત્રોની તૈયારી માટે જોતા હોય કારણ કે એને ગણિત વિજ્ઞાન અઘરું લાગતું હોય છે તો એ પણ મળી જશે. તો ધોરણ 8ના સરસ મજાના પેપર સોલ્યુશન વાળા 21 થી પણ વધુ પ્રશ્નપત્રોની પીડીએફ મળશે. ધોરણ 9 ગણિત કલ્પેશ સર કોલડિયા આખું ધોરણ 9ના તમામ દાખલા ગણાવેલા છે. કલ્પેશ સર વિડિયા ધોરણ 9 સંપૂર્ણ વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન મિત્રો ઓફર ચાલે છે, મેળવી લો. તમને ન સમજે તો 1 વાર 2 વાર 5 વાર 50 વાર 5000 વાર જોવાની છૂટ. ધોરણ 9 જ્યાં સુધી પૂરું થશે ત્યાં સુધી વેલિડિટી રહેશે. ડેમો લેક્ચર પણ જોઈ લેવા. તો આ બધી વસ્તુ તેમજ દરેક વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8માં પીડીએફ મળશે, ધોરણ 9માં વિડીયો લેક્ચર મળશે, 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ 8મું 9મું વેકેશનમાં જે જોઈએ તે વિષય પ્રમાણે પાઠવા વિડીયો નિહાળી શકશો. ક્વેશ્ચન 2, રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. આર યુ અ મ્યુઝિક લવર? તો સોલ ઓફ એન્ટરટેનમેન્ટ સિંગર આપેલા છે, ગિટાર કોણ વગાડશે? ડ્રમ, ફ્લ્યુટ, બરાબર. શો ક્યારે થશે? ફીસ આપેલી છે, સ્ટુડન્ટની ફીસ આપેલી છે. તો who are the singers? તો આદિત્ય નાયક and અંજના યાજ્ઞિક are the singers. Which instrument do the artist use? The artist use drum and flute. How much will the students play for the music concert? The student will pay 120 rupees for the music concert. How much will the adult pay for the show? The adult will pay 250 rupees for the show. What is the name of the show? The name of the show is Soul of Entertainment. Chalo, give the answer the following question. Do you study in standard art? Yes, I study in standard art. Do you like swimming? Yes, I like swimming. Does your teacher play chess? No, my teacher does not play chess. Does your friends watch TV daily? Yes, my friend watch TV daily. Do does વાળા વાક્ય. ત્યાર પછી ડાયલોગ પૂરો કરવાનો છે. બંસી, I am hungry. Can you give me biscuit? Mummy, here they are. Bansi, thank you mummy. Mummy, but you cannot eat only biscuit. Bansi, can I eat pani puri? Mummy, no, sorry, you can drink milk. Bansi, okay, I will drink it. તો અહીં આપેલા છે એમાંથી લખવાના છે, બરોબર, ઓપ્શનમાંથી. ચલો સંયોજક મૂકવાનું છે. She is a clever girl but she is lazy. I like Sanskrit and Hindi. He walked fast but he came late. વિરોધી હોય તો બટ આવશે, બરોબર. My friend eats grapes and apples. Madhuben is old but active. Krishna visited Dwarka and Mathura. ચલો અલગ પડતો શબ્દ આપણે ઓળખવાનો છે તો આમાંથી આવશે મધર, ફ્રીઝ, કુક, ગોલ્ફ, લોટસ, ની, ડિયર, ક્રો, અનિયન, પાઇનેપલ, બરાબર. જોઈ લેવાનામાંથી. therefore because વર્ડ લખવાનું છે. Maya is kind girl, therefore she helps everyone. Harshil is in the bed because he is ill. We should not waste our time because time is money. Manish won the race, therefore is very happy. We took umbrella with us because it was raining heavily. Arrange the following words according to dictionary.
તો એબીસીડી પ્રમાણે હાઉ, સેડ, સરપ્રાઇઝડ, વેન, યુ. તો આમાં એસ પછી બીજો અક્ષર જોવાનો એ છે, અહીંયા યુ છે. ચલો, ટ્રીસ અવર બેસ્ટ ફ્રેન્ડ. તો એમના વિશે મુદ્દા આપેલા છે, તો એના વિશે નિબંધ લખવાનો છે, જે તમે પીડીએફ માંથી વાંચી શકશો. બરાબર. અથવા માય સિટી માય વિલેજ મુદ્દા પરથી તમારે એ નિબંધ લખવાનો છે. બરાબર. ત્યાર પછી રીરાઇટ ધ સ્ટોરી ફ્રોમ ધ ગિવન પિક્ચર. જે આ ટોપીવાળો ફેરિયો છે એ ચિત્ર પરથી તમારે વાર્તા લખવાની છે. બરાબર. અથવા તેની ખાલી જગ્યા પૂછે. ઘણી સ્કૂલમાં ખાલી જગ્યા પૂછે છે, ઘણી સ્કૂલમાં આવી રીતે વાર્તા પૂછે છે. તમારા જિલ્લા પ્રમાણે આધાર રાખે. ચાલો પોયમ પૂરી કરો. રેડ રેડ ધ સન ઇઝ રેડ વેન હી ઇઝ ગેટિંગ આઉટ ધ ઓફ બેડ. યલો યલો ફ્લાવર આર યલો સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન રો. આઈ લાઇક યલો ડોન્ટ યુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની આપણે પેપરની ચર્ચા થઈ ગઈ. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ધોરણ 8ની પીડીએફ વહેલી તકે મેળવી લો અને ધોરણ 9ના આ વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લો. બરાબર. પછી તમે મને ધોરણ 9 પૂરું થઈને ત્યારે યાદ કરજો કે નહીં સરે કીધું તું, હવે 10મું આપણે લેવું હોય તો લેવાય. બરાબર. હા, તો બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.